નમસ્કાર બધાને ખોડલ પ્રાકૃતિક ખેતીમાં તમારું સ્વાગત કરું છું। હું છું જસુભા, ગામ સોંદરડી, તાલુકા ઉના, જિલ્લો ગીર સોમનાથ। આમ તો અવારનવાર આપણે પ્રાકૃતિક ખેતીના વિડીયો બનાવી છે ને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર બધાને આપણે કરીએ છીએ કે હું અલગ અલગ પ્રકારમાં પ્રાકૃતિક ખેતીમાં અલગ અલગ અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે તેનું વાવેતર કરું છું। તો આપણે આ અત્યારે હાલમાં આપણે એક મોડલ ફાર્મ તૈયાર કર્યું છે જે 100% નેચરલ એટલે કે પ્રાકૃતિક છે। ને આ મોડલ ફાર્મમાં હું તમને બતાવું છું કે અલગ અલગ પ્રકારના આપણે આમાં શાકભાજીનું વાવેતર કરેલું છે। આ શાકભાજીમાં જો હું તમને વાત કરું ને તો 14 થી 15 પ્રકારના શાકભાજી છે। આ સમજો ને કે આ શાકભાજી છે ને 30 થી 35 દિવસનું થયું છે। આમાં મકાઈ છે, પછી સોળા છે, વાલોળ છે, રીંગણી છે, ટમેટા છે, ત્યાર પછી આપણે અલગ અલગ પ્રકારના ભીંડા છે, ગોવાર છે, કાકડી છે, તુરિયા છે, પછી દૂધિયા છે, આવી રીતે અલગ અલગ પ્રકારના 14 થી 15 પ્રકારના શાકભાજી વાવેલા છે। અને આ શાકભાજીનું ધીમે ધીમે આવરણ પણ શરૂ થયું છે। તો આવરણ જેનું આવરણ શરૂ થયું છે તે હું બજારમાં વેચાણ પણ કરું છું। તો હું મારા ગામથી લઈને છેક ઉના સુધી આપવા આવું છું। તો તેની પણ હું પાછળથી તમને વાત કરું છું, પણ શરૂઆતમાં જે વાત કરવાની છે કે હવે હાલમાં મારી પાસે ગવાર છે, ભીંડા છે, પછી મરસા છે। આ તો આપણી પાસે શરૂ હતા, ત્યાર પછી 2 શાકભાજી આપણે એડ થયા છે, તે નવા આવરણ શરૂ થઈ છે। અને તેની વાત કરું તો આપણે કાકડીની શરૂઆત થઈ છે। તો હું કાકડીની વાત કરું કે આ કાકડી હવે નવેસરથી આપણી પાસે આ તૈયાર થઈ છે। આ કાકડી તમે જોવો બધા, આ કેટલી તંદુરસ્ત કાકડીનો વેલો છે ને આ કાકડી પણ કેટલી તંદુરસ્ત છે। આ કાકડીમાં ધીમે ધીમે આ આવરણ શરૂ થઈ છે। આવતીકાલથી જ આ કાકડી બધાને મળશે ને હું મારા ગામથી ઉના સુધી પહોંચાડવા આવું છું। આ કાકડીની શરૂઆત થઈ છે, ત્યાર પછી આપણે તોરિયાની પણ શરૂઆત થઈ છે। તો આવતીકાલે તોરિયા, કાકડી, ભીંડા, ગોવાર, મરસા આ બધું શાકભાજી હું મારા ગામથી ને ઉના સુધી આપવા આવું છું। તો મને પણ તમે ઓર્ડર આપી શકો છો। મારા ફોન નંબર બધા પાસે હશે અથવા તો હું પાછળથી આપી દે। ત્યાર પછી ઉનામાં જો તમારે જોતું હોય તો અમૃત આહાર પ્રાકૃતિક સ્ટોર ઉના કે જે ગીર ગઢડા રોડ ઉપર આવેલ છે, ત્યાં પણ હું મારું શાકભાજી આપું છું। જે આપણે ઉનામાં FPO આવેલો છે, તે FPOમાં પણ મારું શાકભાજી તમને મળી જશે। કે આ 100% નેચરલ છે, પ્રાકૃતિક છે। જો હું તમને થોડીક વાત કરું ને તો આપણું જો શરીર તંદુરસ્ત હશે ને તો જ આપણે બધું કરી શકીશું। ને શરીર તંદુરસ્ત રાખવા માટે આપણે શું કરવું જોઈએ કે સારો અનાજ, કઠોળ, સારું શાકભાજી ખાવું જોઈએ। ને સારું શાકભાજી ક્યાંથી મળશે કે જેમ મારી જેમ ખેડૂતો જે પ્રાકૃતિક રીતે જે શાકભાજી પકવતા હોય, 100% નેચરલ હોય, કે જેમાં કેમિકલ ને રાસાયણિક ખાતરનો ઉપયોગ ન થતો હોય, તો જ તેને આપણે 100% સારું શાકભાજી કહી શકીએ। ને તેવું શાકભાજી જો આપણે આરોગશું, ખાશું, તો જ આપણું શરીર તંદુરસ્ત રહેશે અને આપણું આરોગ્ય જળવાઈ રહેશે। તો આવી રીતના આ શાકભાજી મારી જેમ ખેડૂતો પકાવતા હોય તેની પાસે પણ તમે લઈ શકો છો। અને મારી પાસે આવરણ શરૂ થયું છે, મને તમે ઓર્ડર આપી શકો છો। અને ઉનામાં તમારે અમૃત આહાર પ્રાકૃતિક સ્ટોર ઉના ગીર ગઢડા રોડ પર ઢોસાપટની સામે આવેલ છે, ત્યાં પણ તમને શાકભાજી મળી રહે છે। નમસ્કાર।